સુરતની જાણીતી મોતીવાલા પરફ્યુમ કંપની પર દરોડા, કરોડોની ટેક્સ ચોરીનો પર્દાફાશ। સુરતમાં ટેક્સ વિભાગ દ્વારા સુરતની પ્રખ્યાત કંપની મોતીવાલા હાઉસ ઓફ પરફ્યુમ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે। આ કાર્યવાહી દરમિયાન કંપનીના હિસાબોમાં મોટા પાયે ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મોતીવાલા પરફ્યુમ અંદાજે ₹10 કરોડના પરફ્યુમનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેની નોંધ કંપનીના સત્તાવાર ચોપડા પર લેવામાં આવી નહોતી। આ હિસાબી ગોટાળાના કારણે અંદાજે ₹3.40 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ છે। એકાએક પાડવામાં આવેલા દરોડાથી સમગ્ર વિસ્તારના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। કંપની દ્વારા કરવામાં આવેલા આ વ્યવહારો અને ટેક્સના નાણાંની હેરાફેરી અંગેની વધુ તપાસ હાલમાં ચાલુ છે। અધિકારીઓ દ્વારા કંપનીના અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ટેક્સ ચોરીનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા રહેલી છે। તો સુરતની આટલી મોટી અને જાણીતી કંપનીમાં થયેલા આ ખુલાસાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે।